શ્રી કૃષ્ણ કેમ છો બધા? તો આજે પોલિયોના ટીપા પીવાના હતા એટલે હું ક્રિશ્ચન લઈને ટીપા પાવા ગઈ અને ત્યાંથી આવીને ક્રિશ્ચન હાથમાં જે નિશાન કરતી અને પપ્પાને બતાવવા લાગ્યું કે પપ્પા જો અહીંયા મને નિશાન કર્યું છે કે બધા નાના બાળકો તમે પણ ટીપા પી આવજો. અને આજે ચૂલા પર સુખડી બનાવવાની હતી એટલે મેં પાણા ગોતી અને જબલે ચૂલો હરગા માટે ગોતી. પછી ચૂલો હરગાવાનું ચાલુ કર્યું અને બકડીઓ પર પાંખો કર્યો કેમ કે બકડી ઉટો કાટાને બહુ ઘસવું ન પડે ને એટલે. અને સુખડી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ, ગોળ, ઘી અને ટોપરું આ બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી. પછી ઘી ગરમ કરવા મૂકી દીધી અને ગરમ થઈ ગયા પછી એમાં થોડો કરી અને ઘઉંનો લોટ નાખી અને મસ્ત મિક્સ કરી દીધું આપણે. અને મસ્ત હેકાઈ ગયા પછી નીચે ઉતારી એમાં ગોળ નાખ્યો અને મસ્ત મિક્સ કરી દીધું કેમ કે નીચે ઉતારીને ગોળ નાખીને તો મસ્ત સુખડી બને. પછી બધી સુખડી એક ડીશમાં નાખી દીધી અને એના ઉપર આપણે ટોપરું છાંટી દીધું અને બની ગઈ આપણી દેશી ચૂલા પર બનાવેલી સુખડી. તો કેવી સુખડી બની એ જરૂરથી કમેન્ટ કરજો. અને કેવા મસ્ત ઢેફલા પડ્યા છે, દેખાવામાં પણ બહુ સરસ અને ખાવામાં પણ બહુ મસ્ત ટેસ્ટ હતો. અને તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.